આજના આધુનિક યુગમાં નશાખોરી સમાજ અને યુવાધન માટે ગંભીર પડકાર બનતી જઈ રહી છે, જેના નિવારણ માટે બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એટલે કે મેડિકલ વિંગ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અને મિશન સ્પંદન અંતર્ગત તારીખ 6 થી 20 ઓગસ્ટ 2026 દરમિયાન નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશભરમાંથી 10 કરોડ લોકોને આ અભિયાન સાથે જોડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેમાં રાજયોગ જીવનશૈલી અપનાવીને નાગરિકો QR કોડ દ્વારા માત્ર 30 સેકન્ડમાં પ્રતિજ્ઞા લઈ શકે છે. રાજકોટના ગોંડલ રોડ પાસે આવેલા બ્રહ્માકુમારીઝના કેન્દ્ર પર આ અભિયાનનો શુભારંભ થયો છે. ત્યારે યુવાધનને વ્યસનથી દૂર રાખી સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં સહયોગ આપવા માટે સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આજે બ્રહ્માકુમારી દ્વારા આપણી આવનારી પેઢી નશામુક્ત રહે એ માટેનો એક ખૂબ મોટો અભિયાનનો શુભારંભ કરવા જઈ રહ્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં 10 કરોડથી પણ વધારે લોકો નશામુક્ત થાય એ બ્રહ્માકુમારી નો મુખ્ય ઉદ્દેશ છે. ક્ષણિક આનંદ માટે થઈને આપણી યુવા પેઢી એ વ્યસન તરફ વળતી હોય છે, પરંતુ એના લીધે થઈને એના પરિવારનું અને સમગ્ર સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય રોગદોડાઈ જતું હોય છે. ત્યારે આવા યુવાનોને સમજાવીને એમને ભગવાનની સમીપ લઈ જઈને સાચી શાંતિ, આધ્યાત્મિક શાંતિ છે એના તરફ વાળવામાં આવે. મનના તણાવ, સ્ટ્રેસ એને લીધે થઈને આ જે યુવાનો છે એ જે વ્યસન તરફ વળ્યા છે એને સમજાવીને એમને વ્યસનમુક્ત કરવામાં આવે એ મુખ્ય ઉદ્દેશ બ્રહ્માકુમારીઝનો છે. હું સમગ્ર બ્રહ્માકુમારીની તમામ વિંગને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું. અને આજે રાજકોટમાંથી આ કાર્યક્રમ છે એનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ સાથે મળીને આપણા રાષ્ટ્રને નશામુક્ત રાષ્ટ્ર બનાવીએ, આવનારી યુવા પેઢીને આ વ્યસનમાંથી છોડાવીએ અને સૌ સાથે મળીને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. એ જ સૌને મારી અપીલ છે. ફરીથી બ્રહ્માકુમારીઝને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. ડૉક્ટર દર્શિતા શાહ, ધારાસભ્ય, રાજકોટ. આવા વધુને વધુ કાર્યક્રમોના માધ્યમથી સમાજ અને એના પરિવારમાં જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ છે, અને એટલા માટે થઈને આ અભિયાનનો આ શુભારંભ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો એ રીતે અહીંયા નશામુક્ત થયેલા અમુક યુવાનો પણ છે કે જેમણે આ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈને નશો છોડવાને સંકલ્પ લીધો છે. આમ એમના માધ્યમથી વધુને વધુ લોકોને આપણે નશામુક્ત કરી શકીએ એ મુખ્ય ઉદ્દેશ આજના આ કાર્યક્રમનો છે. સરકારે આ માધ્યમથી ખૂબ સરસ કામ કરી રહી છે. કાઉન્સેલિંગ સેન્ટર ખોલવામાં આવ્યા છે, દરેક લોકોને આ બાજુમાં વાળવામાં આવે છે, ને સરકારની સાથે જ બ્રહ્માકુમારીઝ માટે આ નશામુક્ત ભારત માટે થઈને MOU પણ કરવામાં આવ્યું છે કે જેમની સાથે રહીને વધુને વધુ લોકોની સાથે જોડાઈને આવનારી પેઢીને આપણે નશામુક્ત કરી શકીએ. ઓમ શાંતિ. હું બ્રહ્માકુમારી વિધિ છેલ્લા 15 વર્ષથી બ્રહ્માકુમારીઝમાં રાજયોગા ટીચર તરીકે રોલ પ્લે કરું છું, સેવાઓ આપું છું. વર્તમાન સમય જે ભારતના વિકાસ માટે, સશક્ત ભારત માટે, વિકસિત ભારત માટે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનું વર્ચ્યુઅલ લોન્ચિંગ થયું છે, એની સાથે સાથે બ્રહ્માકુમારીઝ જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ તો વર્ષોથી જ નશામુક્તિનું અભિયાન ચલાવે જ છે. કેમ કે માનવ મનને એક શક્તિની જરૂર હોય છે, ઉર્જાની જરૂર હોય છે. જે બ્રહ્માકુમારીઝનો રાજયોગ છે એ માનવ મનને શક્તિશાળી બનાવે છે. એની અંદર એક કંટ્રોલિંગ પાવર આવે છે જેનાથી એ વ્યસનને સહજતાથી છોડી શકે છે. બ્રહ્માકુમારીઝ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું ભારત સરકારનું જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અને જે નાર્કોટિક બ્યુરો છે એનું મિશન સ્પંદન સાથે MOU સાઇન થયું છે, જેના અંતર્ગત છેલ્લા 3 વર્ષથી પણ નશામુક્ત ભારતનું એક અભિયાન ચાલે જ છે અને 30,000થી જનજાગૃતિના પ્રોગ્રામ થયા છે. 4 કરોડથી વધુ લોકોને નશામુક્ત બનવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી છે. એક નશામુક્ત બનવાનું જન આંદોલન ચાલુ કર્યું છે. ત્યારે વર્તમાન સમયે આ 10 કરોડ નશામુક્ત મહા અભિયાનનું
કે જેની અંદર દરેક યુવા, દરેક વ્યક્તિ જોડાય અને દરેક લોકો નશામુક્ત ભારત બનાવવા માટે, કેમ કે વિકસિત ભારતને નશામુક્ત બનાવવું ખૂબ જરૂરી છે. આજના યુવા છે એને એક સાચી દિશા મળે એ પણ ખૂબ જરૂરી છે. ત્યારે નશામુક્ત બનશે તો અચૂક ભારતનું યુવાધન છે એ નશામાંથી મુક્ત બની અને મનને શક્તિશાળી, તનને શક્તિશાળી બનાવી પોતાની સંપૂર્ણ ઉર્જાને વિકસિત ભારત માટે લગાવી શકશે. એ આ જન આંદોલન આ એક માત્ર પ્રતિજ્ઞા નથી, આ એક કાર્યક્રમ નથી, પણ જન આંદોલન છે જે યુવાને જાગૃત કરે અને ભારત દેશને ન માત્ર વિકસિત ભારત પણ ભારત વિશ્વગુરુ બને એ સંકલ્પના સાથે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય આ વિદ્યાલયના જે પૂર્વ મુખ્ય પ્રશાસિકા આદરણીય પ્રકાશમણી દાદીજીને સમર્પિત છે. કેમ કે સંપૂર્ણ જીવન માનવતાના સેવામાં અર્પણ હતું. તો આ અભિયાનનું જે એમના જીવનના જે મહાન મૂલ્યો હતા એ પણ યુવા સુધી પહોંચે એ પણ આ અભિયાનનું લક્ષ્ય છે. જય હિન્દ, જય ભારત, ઓમ શાંતિ.